નમસ્કાર મિત્રો, આપ તમે જોઈ રહ્યા છો આ એક અંકુરિત બીજ છે, ઇંગ્લિશમાં જર્મિનેટેડ સીડ. હવે તમે આ પાક જોઈ રહ્યા છો તેને રેડિકલ કહેવામાં આવે છે. રેડિકલ મતલબ રૂટ, આર પ્રમાણે આર યાદ રાખવા માટે રેડિકલ મતલબ રૂટ પાક. ને આ છે આ પ્લ્યુમલ છે ને આ બે દેખાય છે એને કોટાઇલિડોન કહે છે. આમાં બે કોટાઇલિડોન છે એટલે આને ડાઇકોટ કહે છે, દ્વિદળી. અને અમુકમાં એક હોય છે તો એને એક દળી મોનોકોટ કહે છે. હવે આપણે જર્મિનેશનની વ્યાખ્યા જોઈએ તો કમેન્સમેન્ટ એટલે કે શરૂઆત, કમેન્સમેન્ટ ઓફ ગ્રોથ બાય એમ્બ્રાયો resulting in rupturing of seed coat and emergence of radicle and plumule and ultimately a small plant. મતલબ કે એમ્બ્રાયોની ગ્રોથની શરૂઆત થાય ને તેના હિસાબે એનો સીડ કોટ રપ્ચર એટલે કે ફાટે અને રેડિકલ અને પ્લુમ્યુલની શરૂઆત થાય. હવે જો સીડ પાર્ટમાં જોઈએ તો સીડ પાર્ટમાં 3 હોય છે, ભાગ પડે છે. એમાં એક સીડ કોટ જે ઉપરનો બહારનો ભાગ હોય છે તે અંદર એન્ડોસ્પર્મ હોય છે. જે એન્ડોસ્પર્મ હોય છે તે એમ્બ્રાયોને એનર્જી પૂરી પાડે છે અને જે એમ્બ્રાયો છે તે આપણો લિવિંગ પ્લાન્ટ છે. આપ તમે જોઈ રહ્યા છો તો સીડ જર્મિનેશનની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય. અને હા, સીડ જર્મિનેશન માટે એને અનુકૂળ તાપમાન હોવું જોઈએ અને ભેજ હોવો જોઈએ અને આના માટે ઓક્સિજનની જરૂર પડે છે. યાદ રાખજો મિત્રો, આમાં ઓક્સિજનની જરૂર પડે છે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર આમાં પડતી નથી. કાર્બન ડાયોક્સાઇડની જરૂર આમાં ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ વખતે જરૂર પડે છે. આભાર મિત્રો.